સુરેન્દ્રનગરને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યાને 1 વર્ષ વીતી ગયું હોવા છતાં તંત્રના વિકાસના દાવાઓની પોલ ખુલી ગઈ છે। શહેરના વોર્ડ નંબર 5માં આવેલી ઘર હો તો એસા રેઝિડેન્સીના રહીશોએ પ્રાથમિક સુવિધાઓના અભાવે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન બહિષ્કારનો નિર્ણય લીધો છે। સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 5માં આવેલ આ વિસ્તારમાં અંદાજે 500થી વધુ મકાનો અને 1500થી વધુ લોકો વસવાટ કરે છે। છેલ્લા 10 વર્ષથી અહીંના રહીશો પીવાનું શુદ્ધ પાણી, રોડ રસ્તા અને ભૂગર્ભ ગટર જેવી પાયાની જરૂરિયાતો માટે વલખા મારી રહ્યા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે ચૂંટણી સમયે નેતાઓ વોટ માંગવા તો આવે છે, પરંતુ જીત્યા બાદ કોઈ ડોકાતું નથી। વિસ્તારમાં જૈન દેરાસર અને ઉપાશ્રય જેવા 3 ધાર્મિક સ્થળો આવેલા છે। ગટરની વ્યવસ્થા ન હોવાથી સાધુ સાધ્વી ભગવંતોને પણ ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે, જે અત્યંત શરમજનક બાબત છે। અનેકવાર લેખિત રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા માત્ર લોલીપોપ આપવામાં આવી રહી છે। રહીશો હવે પોતાના ખર્ચે સફાઈ અને ગટરની કામગીરી કરવા મજબૂર બન્યા છે। લોકોમાં તંત્ર પ્રત્યે એટલો પ્રચંડ રોષ છે કે તેઓએ હવે સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે જો ચૂંટણી પહેલા સુવિધાઓ પૂરી પાડવામાં નહીં આવે તો સમગ્ર વિસ્તારના રહીશો ઉગ્ર આંદોલન કરશે અને મતદાનનો પૂર્ણ બહિષ્કાર કરશે। છેલ્લા ઘણા વર્ષોથી કે જે મધ્યમાં આવેલું ઘર હતો એસા રેગ્યુલર ટેક્સીસ ભરે છે, એ લોકોને ગટરની સુવિધા, રોડની સુવિધા, પાણીની સુવિધા મળતી નથી। તેથી રહેવાસીઓને ખૂબ જ ઉગ્ર વિરોધ છે। માટે સરકારશ્રીને નમ્ર અપીલ છે કે અમારો સત્વરે નિવેડો લાવો। પહેલો જ પ્રશ્ન અમારે ઘર હો તો એસાનો ગટરનો પ્રશ્ન છે। મેઇન જે અમને સરકારી ગટર આપવી જોઈએ એ હજી સુધી આપી નથી। ઘર હો તો એસામાં ટોટલ 1500 લોકોથી 2000 લોકો રહે છે અને ટોટલ 300 થી 400 જેવા મકાનો વિંગ ને ગણીએ તો એટલા મકાનો અમારે રહેવાસી છીએ અને તેમ છતાં અમને ગટરની પ્રાથમિક સુવિધાઓ મળતી નથી। વારે તહેવારે ગટરો ઉભરાઈ જાય છે, જેથી એની ગંધ અને છોકરાઓ રમી શકતા નથી અને આ પ્રાઇવેટ ખર્ચે અમારે બધું રિપેરિંગ કામ કરાવવું પડે છે। જે અમારે તમારી સરકાર સમક્ષ અમારી નમ્ર વિનંતી છે કે તમને અમે ઘર હો તો એસાની અંદર એક સરકારી લાઈન અમને ગટર લાઈન આપી દો તો આ પ્રશ્નનો કાયમી નિવેડો આવી શકે એવો છે। અહીંયા અમને પાયાની કોઈ પણ સુવિધા મળતી નથી। પાણીની છે, સાફ સફાઈની છે, લાઇટિંગની છે, એવી કોઈ જ સુવિધા અમને પ્રોવાઈડ કરવામાં આવી નથી। કેટલા ટાઈમથી નથી આ સુવિધા છે પણ 10 વર્ષ તો થઈ ગયા અમને અહીંયા આવ્યા। અમારે અહીંયા પાયાની સુવિધાનો અભાવ છે, જેમ કે ગટરની સુવિધા છે, સ્ટ્રીટ લાઇટ છે અને સૌથી મહત્વનું પીવાના પાણીની સુવિધાનો અભાવ છે। અમારા અહીંયા જૈન સાધુઓ આવે, વિહાર કરવા આવે, અહીંયા કોઈ સાફ સફાઈની સુવિધા નથી। પ્લસ અમારો ચોમાસામાં અહીંયા પાણી ભરાવાની સુવિધા અસુવિધા મતલબ છે, એના હિસાબે એ લોકોને તકલીફ અનુભવાય છે।